ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં સરકારી વિનિયન કોલેજ તિલકવાડા ખાતે બજેટ 2026 સ્ટોક કેમ્પસ યોજાયો। 2026માં રજૂ થયેલા બજેટ વિશે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી આપી। નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય બજેટ 2026ને વિસ્તૃત જાણકારી યુવાઓ સુધી પહોંચાડવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। નાંદોદ વિધાનસભા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની અધ્યક્ષતામાં સરકારી વિનિયન કોલેજ તિલકવાડા ખાતે કેન્દ્રીય બજેટ 2026 અંગે યુવાનોને વિશેષ માહિતી આપવા માટે કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે કોલેજના વિદ્યાર્થીઓને કેન્દ્રીય બજેટ 2026 વિશે વિસ્તૃતમાં જાણકારી આપી। તે ઉપરાંત વિસ્તારમાં લોકલ કારીગરો પાસેથી ખરીદી કરીને સ્વદેશી અપનાવી દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે હાકલ પણ કરી। સાથે જ કેન્દ્રીય બજેટ 2026માં યુવાનો, વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, રોજગાર, કૃષિ, આદિવાસી વિસ્તારોના વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી સંબંધિત વિવિધ જાહેરાતો વિશે પણ વિસ્તૃતમાં માહિતી આપી। વિડીયો જર્નાલિસ્ટ વસીમ મેમણ સાથે સત્યા ટીવી ન્યૂઝ નર્મદા। આજે કેન્દ્રમાં મંજૂર થયેલા બજેટના વિશે ચર્ચા કરવા માટે સરકારી વિનિયન કોલેજ તિલકવાડા ખાતે વિદ્યાર્થી મિત્રો સાથે આજે એક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જે સરકાર દ્વારા જે બજેટ મંજૂર કરવામાં આવે છે એના વિવિધ પાસાઓ અને કઈ રીતના મંજૂર કરવામાં આવે છે અને એનાથી કોને કોને લાભ થઈ શકે છે કે જેવી રીતના યુવાનો હોય, મહિલાઓ હોય, ઉદ્યમીઓ હોય, શ્રમિકો હોય, એના માટે જે સરકાર દ્વારા જ્યારે આ બજેટની મંજૂરી આપવામાં આવે છે અને કઈ રીતના આ દેશના લોકોને આગળ વધવા માટે, આર્થિક રીતે મજબૂત કરવા માટે અને આર્થિક રીતે એમનું ઉપાર્જન કઈ રીતના થાય એ રીતનું જે બજેટ ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશના રાજ્યોમાં જ્યારે આ વિષયને લઈને અલગ અલગ રીતે કોલેજના વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે 2026-27નું જે 53.5 લાખ કરોડનું જે બજેટ મંજૂર કર્યું છે એ વિશેની વિશેષ માહિતી આપવા માટે આજે તિલકવાડાના વિદ્યાર્થી મિત્રો સાથેનો જે સંવાદ કરવામાં આવે એમાં વિદ્યાર્થી મિત્રોએ પણ ખૂબ જ હર્ષભેર અને ઉલ્લાસભેર એમાં આ વિશેની જાણકારી લીધી અને એમની સાથે સંવાદ કરવામાં આવ્યો છે।